વાહન ચોરીના ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝન નાઓએ ચોરીના ગુનામાં કરવાની ટેવવાળા ઇસમોને ગુનો કરતા અટકાય, ગુના ઉપર અંકુશ રહે તે સારું ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરી હોય છે। સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સુરત શહેર નાઓ તરફ મોકલી આપી સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપી, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચોરીમાં પકડાયેલ ઇસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો News 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત।